વાત કરીએ સુરતમાં પાન માવાની પિચકારી મારનારાને દંડ કરવામાં આવ્યો છે। જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધી ₹5,85,000નો દંડ વસૂલાયો છે। પાન માવાની પિચકારી મારનાર 3,819 લોકોને દંડ ફટકારાયો છે। 4,000 કેમેરાથી અલગ અલગ વિસ્તારોમાં મોનિટરિંગ કરવામાં આવ્યું અને ત્યારબાદ તેમને દંડ ફટકારવામાં આવ્યો છે। સુરત મહાનગરપાલિકા સતત ત્રીજા વર્ષે સ્વસ્થમાં પ્રથમ ક્રમે આવી છે। ત્યારે વાત કરવામાં આવે તો સુરતના જે લોકો ગંદા કરનાર, રોડોને ગંદા કરનાર, પિચકારી મારનાર લોકોને દંડ કરવાની કામગીરી પણ જાન્યુઆરીથી શરૂ કરવામાં આવી છે। ત્યારે અત્યાર સુધી કેટલા લોકોને અને કેટલા રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે? આપણી સાથે આરોગ્ય અધિકારી જોડાયા છે। તમામ ઝોનમાં જેટલા પણ સીસીટીવી કેમેરા છે એ તમામનું મોનિટરિંગ આત્રે આપણા ICCC કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતેથી કરવામાં આવે છે અને હાલમાં સુરતમાં કુલ 3500થી 4000 જેટલા સીસીટીવી કેમેરા મારફતે મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને એ તમામ ચલન ઝોન જે તે ઝોનને સાથે સંકલન કરવામાં આવે છે અને એ લોકોને આપણે દંડ ફટકારીએ છીએ। આ દંડની જોગવાઈમાં પહેલાં આપણે ₹100 જેટલો દંડ લઈએ છીએ અને પછી બીજી વાર કે એવી રીતે ઝડપાઈ તો દંડની જોગવાઈ પણ વધારે છે। હાલના વાત કરીએ તો જાન્યુઆરીથી અત્યાર સુધીમાં કુલ 3,810 જેટલા ઈસમો પાસેથી આપણે 5,85,000 જેટલો દંડ વસૂલ કરેલો છે। શહેરીજનોને ખાસ અપીલ કરવામાં આવે છે કે જાહેરમાં ગમે ત્યાં ન થૂકવાનું। આજે કામગીરી તે યથાવત રાખવામાં આવી છે। કેમેરામેન ભૂષણ ચૌધરી સાથે જયેન્દ્ર પાંડે।